बारिश का मौसम अगर हो तो सड़कों पर गड्ढे पड़ते हैं, ये तो हमने देखा है। लेकिन इस वक्त तो बारिश का मौसम भी नहीं है, सर्दियों का मौसम चल रहा है। लेकिन उसके बावजूद भी वडोदरा शहर में गड्ढे पड़ने का सिलसिला नहीं रुक रहा है। इस बार वडोदरा शहर के नटूभाई सर्कल तक के रास्ते पर एक गड्ढा पड़ा है। चकली सर्कल से लेकर नटूभाई सर्कल तक जाने वाली ये सड़क है जहाँ पर गड्ढा पड़ा हुआ है। हालांकि करोड़ों रुपयों के खर्च पर सड़कों की मरम्मत का कार्य करवाया जाता है, उसके बावजूद भी ऐसे गड्ढे आखिरकार क्यों पड़ जाते हैं, ये सवाल यहाँ पर उठ खड़ा हो रहा है। तब इस मामले में सामाजिक कार्यकर संजय सिंह परमार ने प्रशासन पर कई सवाल उठाते हुए आरोप लगाए हैं। नमस्कार, वडोदरा આપણે ચકલી સર્કલ મેઇન રોડ છે, ત્યાં આગળ તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછા 4 ફૂટની ઉપર ભૂવો પડેલો છે કે કોઈ પડ્યું કોઈ મોટું અકસ્માત થશે તો જવાબદાર કોણ? તો કોર્પોરેશનનું આ જે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે ખોટી રીતનો, તે લોકોએ ધ્યાન આપવું જોઈએ કે જેથી કરીને આવા જે ભૂવાઓ પડી રહ્યા છે કે કોઈ પડે તો કોઈને નુકસાન ના થાય। હા, સાચી વાત છે કે જેમ આપણે ચોમાસામાં જોઈએ તો રસ્તો ખરાબ હોય તો સમજ્યા કે ભાઈ પાણી વરસાદનું ભરાય છે, પણ આ તો શિયાળો છે, તો શિયાળામાં હવે તો ભૂવા કેવી રીતે? રોડ તો દર 3 મહિને 6 મહિને બને છે, તો આ નવા રોડ બને છે તો આટલા ભૂવા ઊંડા કેમ? બજેટમાં તો શું આવે તમે જોઈ લો કે એ બજેટ તો દર વર્ષે આવે જ છે, પણ બજેટ પબ્લિક સુધી કઈ પહોંચે છે? અને બીજી વસ્તુ કે તમે આજે વિચાર કરો કે સામાન્ય માણસ આજે કોઈ બી અકાઉન્ટ હોય, કોઈનું સરકારી અકાઉન્ટ હોય કે પછી પ્રાઇવેટ અકાઉન્ટ હોય, દરેકે 3500 રૂપિયા અકાઉન્ટમાં રાખવા ફરજિયાત થઈ ગયા છે। બેલેન્સ, મિનિમમ બેલેન્સ, તે ખોટું છે। કારણ કે આજે સામાન્ય માણસ છે એ 1500 રૂપિયા બી એનો 8000 પગાર આવતો હોય, આ 500 રૂપિયાથી વધારે બચાવી શકે નહીં, બરાબર છે? તો એ 3500 રૂપિયા મેન્શન કેવી રીતે કરશે? આ ચડી ગયો 100%। કારણ કે હવે આ લોકો ધ્યાન નહીં આપે તો કોઈને કોઈ પડશે, બરાબર છે? કોઈને મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ? મળવું જોઈએ। અમે તો આ પબ્લિક છે ભાઈ, પબ્લિકનો છે અને સામાજિક હું કાર્યકર્તા છું, તો આપણે તો ઈચ્છીએ છીએ કે ભાઈ પબ્લિક સુધી આ બજેટની જે બી લાભ છે એ પહોંચે, પણ એ દર વર્ષે કહેવામાં આવે છે, પણ એટલું એકચ્યુઅલ જે રીતે થવું જોઈએ કામ, એવું કોઈ કામ થતું નથી, મળતો તો નથી। દરેક રસ્તા પર તમે જાઓ એકને એક નાનો મોટા ભૂવા મળે જ છે, મળે તો સારી વાત છે, પણ મળતા છે ને જે રીતનું વિચારીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।